હાલમાં લોકસભાના ઉમેદવાર હોય કે વિધાનસભા પેટા ચૂંટણીના ઉમેદવાર હોય તેઓ ફોર્મ ભરવા માટે પહોંચી રહ્યા છે, પરંતુ એ પહેલાં શક્તિ પ્રદર્શન પણ કરવામાં આવી રહ્યું છે। વિજાપુરના જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે દિનેશ પટેલ, તેઓ પણ શક્તિ પ્રદર્શનની સાથે હાલમાં ફોર્મ ભરવા નીકળ્યા છે। વિજાપુર કોંગ્રેસના ઉમેદવાર દિનેશ પટેલનું શક્તિ પ્રદર્શન અહીંયા જોવા મળ્યું। 800 કારના કાફલા સાથે ફોર્મ ભરવા પહોંચ્યા હતા દિનેશ પટેલ। સીજે ચાવડાએ અહીંથી જે ભારતીય જનતા પાર્ટી જોઈન કરતા બેઠક ખાલી પડી, ત્યારે લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર રામજીભાઈ ઠાકોર પણ દિનેશ પટેલની સાથે જોડાયા છે। ત્યારે વિજાપુર કોંગ્રેસના ઉમેદવાર દિનેશ પટેલે ઉમેદવારી નોંધાવી છે। 800 કારના કાફલા સાથે તેઓ નીકળ્યા હતા અને ઉમેદવારી નોંધાઈ હતી। રામજી ઠાકોર પણ તેમની સાથે જોડાયા હતા।